મિત્રો કાલે જે આપણે નિફ્ટીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ કીધા હતા ને 24,700 ના, અગર એ બ્રેક થાય છે તો આપણને એક ઇન્ટ્રાડેમાં સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. આજે માર્કેટ ખુલતાની સાથે જ્યારે 24,000 બ્રેક થયું તો આપણને એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું, 24,500 સુધીના લેવલ જોવા મળ્યા. અને આ લેવલનું એનાલિસિસ અમે જે અમારા યુટ્યુબના વિડીયો છે એમાં પ્રાઇસ એક્શન સાથે કરીએ છીએ. એમાં ક્લિયરલી અમે કીધું હતું કે ડાઉન સાઇડ આ પોસિબિલિટી છે કે અહીંયા સુધી લેવલ જોવા મળી શકે અને ત્યાંથી કોઈ પણ ઇન્ટ્રાડેમાં પોઝિટિવ પ્રોજેક્શન બનાવે તો તમે એક બાય ટ્રેડ પણ પ્લાન કરી શકો છો. એક્ઝેક્ટલી આજે આપણને એ પ્રકારની મુવમેન્ટ જોવા મળી. હવે કાલ માટે કયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રહેશે એની તમને એકવાર શોર્ટમાં વાત કરી દઉં કે કાલ માટે નિફ્ટીના ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રેઝિસ્ટન્સ લેવલ રહેશે કે ડાઉન સાઇડ 24,500 નું આજે ક્લોઝિંગ જોવા મળ્યું છે. 24,500 અને 24,450 એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન રહેશે. અગર આ બ્રેક થાય છે તો ડાઉન સાઇડ આપણને 24,300 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને હું તમને અપસાઇડની વાત કરું ને કે તમે ઇન્ટ્રાડે ટ્રેડર છો અને પોઝિટિવ ટ્રાન્ઝેક્શન સાથે યા ડાયરેક્શનલ ટ્રેડિંગમાં પ્લાન કરો છો તો 24,500 સસ્ટેન કરીને ઉપર જાય છે, ત્યાંથી પોઝિટિવ ટ્રાન્ઝેક્શન બનાવે છે તો તમે એક 24,450 ના સ્ટોપ લોસ સાથે પોઝિટિવ ટ્રેડ પ્લાન કરી શકો છો. અને નિફ્ટીની જે એક્સપાયરી હતી, વીકલી એક્સપાયરી, એ ગુરુવારની જગ્યાએ મંગળવારે જોવા મળશે અને સેન્સેક્સની એક્સપાયરી ગુરુવારે જોવા મળશે. અને આવા જ રેગ્યુલર સ્ટોક માર્કેટ રિગાર્ડિંગ ન્યૂઝ અને સપોર્ટ રેઝિસ્ટન્સ લેવલ અમે અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલમાં અપડેટ કરીએ છીએ. જો તમે અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માંગતા હોય તો અમારા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની બાયોમાં તમને લિંક મળી જશે.